નમસ્કાર, આપ જોઈ રહ્યા છો લોકમંચ. ગુજરાતમાં આમ જોઈએ તો અન્ય રાજ્ય કરતાં ચૂંટણીનો માહોલ વધારે જોવા મળી રહ્યો છે. રાજકારણ ગરમાયું છે. તમામ પાર્ટીઓ એક્શન મોડમાં જોવા મળી રહી છે અને હવે ચૂંટણી જાહેર નથી થઈ, પરંતુ એ પહેલાં જ તમામ પાર્ટીઓ જે રીતે સજ્જ થઈ રહી છે કે ગુજરાતની જનતાનું સમર્થન મેળવવા માટે. અને બીજી તરફ તમે જુઓ કે વિવિધ સંગઠનો છે, સમાજ છે, કર્મચારીઓ છે, એ પણ ખેડૂતો છે, મહિલાઓ છે, એ પણ સરકાર પાસે પોતાની માંગો લઈને ક્યાંક ધરણા, ક્યાંક આંદોલન જોવા મળી રહ્યું છે. અને સરકાર પણ એક્શનમાં એટલે આવી છે કે 5 મંત્રીઓની કમિટી બનાવી જે કોઈ ધરણા કે આંદોલન થઈ રહ્યા છે એનો નિકાલ લાવવાની જવાબદારી આ મંત્રીઓને સોંપવામાં આવી છે. પણ છેલ્લા કેટલાક દિવસથી ભારતીય કિસાન સંઘ દ્વારા જે ખેડૂતોના જે પ્રશ્નો છે, જે પડતર માંગણીઓ છે, એને લઈને ખેડૂતો જે આંદોલન કરી રહ્યા છે, ભારતીય કિસાન સંઘ જે આંદોલન કરી રહ્યું છે, તે તરફ સરકારનું ધ્યાન કદાચ જઈ રહ્યું નથી. અને એની પાછળનું કારણ શું છે ક્યાંક જાણવાનો પ્રયાસ કરીશું. કારણ કે તડકા અને વરસાદ વચ્ચે પોતાની માંગ માટે ખેડૂતો આ વિરોધ કરી રહ્યા છે. ખેડૂતો સરકાર સામે ફરી એકવાર બાયો ચડાવી રહ્યા છે અને ધીરજ ક્યાંક ખૂટી રહી છે, કારણ કે સરકાર તરફથી ક્યાંક હકારાત્મક જવાબ આ ખેડૂતોને નથી મળી રહ્યો. અને 26 પ્રશ્નોને લઈને ભારતીય કિસાન સંઘના ખેડૂતોનું કહેવું છે કે અમે વારંવાર સરકાર સાથે પરામર્શ કરીએ છીએ પણ કોઈ ઉકેલ આવતો નથી. અને હવે ચીમકી ઉચ્ચારી છે કે વહેલામાં વહેલી તકે ખેડૂતોના હિતમાં સરકાર નિર્ણય કરે, નહીતર સરકાર ઘર ભેગી થઈ જશે. આ પણ વાત કરી. સાથે જ જે કિસાન સંઘ છે એના દ્વારા મંત્રીઓનો ઘેરાવ કરીને ધરણા પ્રદર્શનનો કાર્યક્રમ પણ યોજવામાં આવ્યો છે. અને એને જ લઈને ક્યાંક કૃષિ મંત્રી રાઘવજી પટેલના ઘરે પણ ચુસ્ત પોલીસ બંદોબસ્ત જોવા મળ્યો કે કિસાન આવે કે ખેડૂતો આવીને વિરોધ પ્રદર્શન કરે તો કોઈ એવી ઘટના ન બને. આ ઉપરાંત સીએમ, નાણામંત્રી સહિત 7 મંત્રીઓના ઘરની આગળ ખેડૂતો ધરણા કરશે. સવાલ એ છે કે ખેડૂતો પોતાની માંગ લઈને વારંવાર જ્યારે આવી રીતે સરકાર સામે આંદોલન કરતા હોય છે, બાયો ચડાવતા હોય છે અને સરકાર હજુ પણ મચક નથી આપતી, એની પાછળનું કારણ શું? શું ખેડૂતોની માંગ વ્યાજબી નથી કે સરકાર એમને સમજી શકતી નથી? આ જ મુદ્દે લોકમંચ કાર્યક્રમમાં ચર્ચા કરવી છે. અને ચર્ચા કરવા માટે મારી સાથે જોડાયા છે ભારતીય જનતા પાર્ટીના નેતા હિરેન હિરપરા જોડાયા છે. હિરેનભાઈ, સ્વાગત છે આપનું. સાથે જ આમ તો રિટાયર્ડ આઈપીએસ ઓફિસર છે, પરંતુ કોંગ્રેસના પ્રવક્તા તરીકે સંજય અમરાણી મારી સાથે જોડાયા છે. સંજયભાઈ, આપનું પણ સ્વાગત છે. જી નમસ્તે. જી સંજયભાઈ, જે કિસાન સંઘ છે, ભારતીય કિસાન સંઘ, એના શ્યામજી મ્યાત્રાને પણ આપણે જોડવાનો પ્રયાસ કરીશું, પરંતુ એ પહેલા આપને હું પૂછવા માંગીશ સંજયભાઈ કે શું લાગે છે ખેડૂતો જે પ્રમાણે આંદોલન કરી રહ્યા છે, છેલ્લા કેટલાક દિવસોથી તડકો વેઠી રહ્યા છે, ક્યાંક વરસાદ પણ વેઠ્યો છે ને પોતાની માંગને લઈને જ્યારે ખેડૂતો મેદાનમાં ઉતર્યા છે ત્યારે ખેડૂતોનું એમ કહેવું છે કે સરકાર અમને રિસ્પોન્સ નથી આપતી. વારંવાર મળ્યા, 26 પ્રશ્નોને લઈને મળ્યા છીએ, પણ ક્યાંક જે સરકાર છે એમની વેદના સાંભળી રહી નથી. શું કહેશો? સૌપ્રથમ તો થોડો વિગત સુધારી લઈએ. હું રિટાયર્ડ આઈએએસ ઓફિસર છું, આઈપીએસ નથી. અચ્છા. જી. હવે બેઝિકલી આ છે ને, હિરેનભાઈ તો સૌરાષ્ટ્રના છે, એટલે અમારા સૌરાષ્ટ્રમાં એક શબ્દ છે સોની કજિયો, અને હિન્દીમાં કહે છે નુરા કુસ્તી. હા, યસ, નુરા કુસ્તી. નુરા કુસ્તી એટલે એમાં એક પાર્ટી, 2 જણા સંમત જ હોય, એમાં એક જણા એ નક્કી કરી રાખ્યો માર ખાવાનો, સહાનુભૂતિ લૂંટવાની. બીજા એ નક્કી કરી રાખ્યું કે હું મારવાનું, અને પછી છેલ્લે એમ પેલો ખસી જાય. ભારતીય કિસાન સંઘ છે એ આમ તો સિસ્ટર કન્સર્ન જેવું છે બીજેપી, પણ એમની જે માંગણીઓ છે એ સાચી છે. પણ હું એમ કહું છું કે ભારતીય કિસાન સંઘ છે એ જ્યારે પણ અવાજ ઉઠાવવાનો હોય ત્યારે એ લોકોએ અવાજ ઉઠાવ્યો નથી સરકાર સામે. હું આપને કહું કે અમરસિંહભાઈએ ખેતીવાડી વીજ કનેક્શનમાં મીટર પ્રથા બંધ કરી. 2003માં મોદી સાહેબે પ્રથા પાછી લાવ્યા. 19 વર્ષ થયા, કદી એ લોકોએ આવેદન પત્ર આપ્યું નથી કે કદી આ મુદ્દે બોલ્યા. બીજું કે આ જે જમીન માપણી સેટલમેન્ટ કમિશનર દ્વારા જે જમીનોનો રીસર્વે થાય, આપને નવાઈ લાગશે કે એમાં 2018, 2017 થી ખેડૂત લડે છે. કોઈનો કૂવો બાજુવાળામાં જતો રહ્યો, ભાઈનો કૂવો ભત્રીજામાં જતો રહ્યો, કાકાનો જમીન છે એમાંથી 5 એકર ઘટી ગઈ,
ભત્રીજામાં 10 એકર વધી ગઈ. આમાં તો રીસર્વે તો એક બાજુ રહ્યો લોકોને, અને બીજું કે એના માટે અત્યારે જે ખેડૂતોએ હાલાકી ભોગવવી પડે છે અને એ એમની મૂળ સ્થિતિ લાવવા માટે એમણે પ્રસાદી ધરાવવી પડે છે. હમણાં જ ગઈકાલે કે પરમ દિવસે એબીપી ચેનલ ઉપર એક ભાજપના જિલ્લા પંચાયતના અમદાવાદના સભ્ય આવ્યા હતા. એમણે એમ કીધું કે વારસાઈમાં, વેચાણમાં, આ બધામાં એમ કે છે કે પૈસા નથી આપતો ત્યાં સુધી આ લોકો કામ નથી કરી આપતા. એ જાણે છે કે હું જિલ્લા પંચાયતનો ભાજપનો સભ્ય છું. મારા દાદાનું ખેતર 129 વર્ષ જૂનું છે, હવે એને અત્યારે નવી શરતનું ગણે છે. હવે તમે વિચાર કરો કે જે માણસ સત્તાના કેન્દ્રની નજીક હોય એની આ દશા હોય તો અચ્છા 78 કિસાન યુનિયન છે, બીજેપી ફક્ત કેમ બીકેએસ વાળાને જ બોલાવે છે? બીજા કોઈ કિસાન યુનિયનને કેમ નથી બોલાવતા? શું કારણ શું એનું, સંજયભાઈ? નુરા કુસ્તી. અચ્છા, હા. એટલે ટૂંકમાં આ મામલો તમારું કેવું એવું છે સંજયભાઈ કે આ કોઈ મામલો ખેડૂતોની માંગ એટલી વ્યાજબી નથી, પણ એક નુરા કુસ્તી વ્યાજબી છે. તો પછી નુરા કુસ્તી કેવી રીતે? નહીં, અત્યારે જ કેમ બોલે છે? અમે એમની સાથે રહીને કિસાનોના પ્રશ્નમાં એમની માંગણી ગેરવ્યાજબી છે એવું અમે બિલકુલ નથી કહેતા. અમે એમની સાથે રહીએ, પણ એ લોકો ક્યારે બેસી જશે એની ખાતરી કોણ આપે? ક્રેડિબિલિટીની ક્રાઇસિસ છે. એમના પ્રશ્નોનું સોલ્યુશન આવી જાય તો એ બેસી જાય. ના, પણ ક્યાં એમાંથી 2-3 નું જ આવે પ્રશ્ન. તો હું તમને એમ કહું કે આ ચણાની ખરીદી, હવે હું તમને એક જ દાખલો આપું કે જુનાગઢ જિલ્લામાં, આખા જિલ્લામાં 27,000 મેટ્રિક ટન મગફળી થાય અને મગફળી સરકારે ખરીદી ત્યારે એમાં જુનાગઢ જિલ્લામાંથી 84,000 મેટ્રિક ટન ખરીદી, બાકીની 57,000 મેટ્રિક ટન મગફળી આવી ક્યાંથી? અચ્છા, મગફળીનું ગોડાઉન સળગી ગયું ગોંડલમાં ને એમાં એમ કીધું કે શોર્ટ સર્કિટ થઈ ગઈ, હવે તો વીજ કનેક્શન જ નતું. પછી એમ કે ખાતરની કોથળીઓમાંથી 2-2 કિલો 3-3 કિલો કાઢે તો માનનીય કૃષિ મંત્રી એ વખતના એવું નિવેદન કરે કે ભેજને લીધે વજન ઘટી ગયું હતું. એટલે બાપા, ભેજને લીધે તો વજન વધે. પછી આ નર્મદાની કેનાલોમાં વારે આ પાટડી ને હળવદ ને તમે જાઓ, આખા ખેતરના ખેતર તારા થઈ ગયા. સંજયભાઈ, મારો પ્રશ્ન એ નથી. મારો પ્રશ્ન એ છે કે ભારતીય કિસાન સંઘ જયારે આંદોલન કરે છે, તમે કહો છો કે સિસ્ટર કન્સર્ન છે, માની લીધું, પણ જો એમની માંગ સાચી છે તો કોંગ્રેસે પણ એમની સાથે મેદાનમાં ઉતરવું જોઈએ. કોંગ્રેસે પણ એને સમર્થન આપવું જોઈએ. કોંગ્રેસ કેમ દૂર રહે છે? નહીં, અમે દૂર નથી રહેતા. અમારા પાલભાઈ આંબલિયા ને અમારા મનહર પટેલ ને એ બધા અમે દરેક ફ્રન્ટ ઉપરથી આ મુદ્દો ઉઠાવીએ છીએ. અમે ચૂપ નથી રહ્યા અને અમે લડવાના છીએ. એ લોકોનું સમાધાન, એ લોકોના 2-3 મુદ્દા સંતોષાઈ જશે અને બાકીના મુદ્દામાં એ લોકો સમાધાન કરી લેશે તો અમે એ નહીં કરીએ. અમારે તો કિસાનને ન્યાય મળવો જોઈએ. બરાબર છે. ચલો, હવે સવાલ એ છે કે જે હિરેનભાઈ, જે સંજયભાઈ કહી રહ્યા છે કે આ નુરા કુસ્તી છે, કદાચ નુરા કુસ્તીનો મતલબ આપ પણ સમજતા હશો કે એક સોચી સમજી આ તમારી એક લડાઈ ચાલી રહી છે કે એક વ્યક્તિએ માર ખાવાનો છે બીજાએ મારવાનું છે, અને આ એક આપસની સમજૂતી છે. શું આ સમજૂતી દ્વારા તમે કોઈ આની પાછળ કોઈ રાજનીતિ કરી રહ્યા છો? લોકમંચના માધ્યમ થકી ગુજરાતના સૌ ધરતીપુત્રોના ચરણોમાં વંદન. આજે લોકમંચના માધ્યમ થકી રાજ્યની અંદર ખેડૂતોના પ્રશ્ને, ખેડૂતોના વિષય ઉપર જ્યારે કિસાન સંઘ એ આંદોલન ચલાવી રહ્યું છે, ભૂતકાળની અંદર આ જ કોંગ્રેસની સરકાર જ્યારે રાજ્યમાં હતી ત્યારે કિસાન સંઘે આંદોલન કર્યું હતું અને એમાં અનેક ખેડૂતો ઉપર ગોળીઓ છોડી અને મારા ધરતીપુત્રોને શહીદ કરવાનું જો કોઈ કામ કર્યું હોય તો એ પાપ કર્યું હોય તો એ કોંગ્રેસની એ વખતની સરકારોએ કર્યું હોય. ખેડૂતોની માંગણી એ વ્યાજબી માંગણી હશે. રાજ્યની ભારતીય જનતા પાર્ટીની સરકાર એ સંપૂર્ણપણે સંવેદના સાથે રાજ્યના ખેડૂતોના જે કોઈ પ્રશ્નો હશે, ચાહે વીજળીના પ્રશ્નો હોય, ચાહે જમીન માપણીના પ્રશ્નો હોય, એ બધા જ પ્રશ્નોની અંદર
ખેડૂતો સાથે સંવાદ કરીને એમની વાત સાંભળીને એ પ્રશ્નો ઉકેલવાનો પ્રયાસ એ ભારતીય જનતા પાર્ટીની સરકાર કરી રહી છે. હિરેનભાઈ, સવાલ એ છે કે પ્રયાસ થાય છે, પણ તમે કહો છો કે કોંગ્રેસે, હિરેનભાઈ, કોંગ્રેસે માની લો કે ગોળીએ દીધા હતા, તમે તો આપઘાત કરવા માટે મજબૂર કરો છો. તમે જુઓ કે ખેડૂતો આપઘાત કરી રહ્યા છે, આત્મહત્યાનું પ્રમાણ તમે જુઓ. ભારતીય જનતા પાર્ટીની સરકારમાં એક પણ નીતિ રીતિ એવી નથી કે ગુજરાતના ખેડૂતોને આત્મહત્યા કરવી પડે. ભૂતકાળમાં NCRB ના આંકડા 18% આ જ રાજ્યના ખેડૂતોને 18% એ પાક ધિરાણ મળતું હતું. આજે 0% એ પાક ધિરાણ એ ભારતીય જનતા પાર્ટીની સરકાર આપી રહી છે. ગુજરાતના ખેડૂતોનું જીવન ધોરણ ઊંચું આવે, ગુજરાતનું ખેતી, ખેડૂત અને ગામડું બેઠું થાય એ માટે ભારતીય જનતા પાર્ટીની હિરેનભાઈ, આપણે ભારતીય કિસાન સંઘની વાત કરો, તમે એમની કેમ વાત નથી સાંભળતા? એની ફલશ્રુતિના હિસાબે હિરેનભાઈ, ગુજરાતની અંદર ખેડૂતોના બાવડા મજબૂત બન્યા છે. હિરેનભાઈ, ભારતીય કિસાન સંઘની વાત કેમ નથી સાંભળતી સરકાર? આટલા સમયથી આંદોલન કરી રહ્યા છે વરસાદ ને તડકામાં, છતાં કેમ મચક નથી આપતી? ક્યારે આપવાની છે? તો કોઈ સમજૂતી છે કે શું? મારા ધરતીપુત્રો એ ગાંધીનગરની અંદર પોતાની વાત રાખવા માટે સરકાર સામે બેઠા છે. રાજ્ય સરકારના મંત્રીશ્રીઓએ એમની વાત સાંભળી છે. એમના જે પ્રશ્નો છે, નીતિ વિષયક પ્રશ્નો હશે, રાજ્યની ભારતીય જનતા પાર્ટીની સરકાર ખેડૂતોને જે વ્યાજબી માંગણીઓ છે એ વ્યાજબી માંગણીઓ સાંભળીને આ રાજ્યના ખેડૂતોની વાત એ સાંભળશે અને 100% મને વિશ્વાસ છે કે જ્યારે ખેડૂતનો મુદ્દો હોય, ધરતીપુત્રોનો મુદ્દો હોય, ત્યારે ભારતીય જનતા પાર્ટીની સરકાર એ સંવેદના સાથે એ સાંભળતી હોય છે. હિરેનભાઈ, આટલા દિવસો થયા, તમે જુઓ 14 થી 16 દિવસ થયા, 14 થી 16 દિવસે આ સંવેદના ક્યારે જાગશે આ સરકારમાં? આ ધરતીપુત્રો જ આ કોઈ ઉદ્યોગપતિઓ નથી કે જેઓ લોન માફી માટે તમારી પાસે આવ્યા હોય, તમે માફ કરી દેતા હો કે તમે એમનું દેવું માફ કરી દેતા. આ ધરતીપુત્રો છે, આ પોતાનું જે કહેવાય ને કે ધરતી ચીરીને ધાન પેદા કરનારા ખેડૂત છે. તમે સારી રીતે સમજી શકો છો, તો પણ સરકાર કેમ સંવેદના નથી બતાવતી હજુ સુધી? સંવેદના સાથે સરકાર કામ કરી રહી છે. સરકારના માનની મંત્રીશ્રીઓ સાથે રજૂઆતો થઈ છે, એમની સાથે બેઠા પણ છે અને એ દિશાની અંદર યોગ્ય ઉકેલ આવે એ પ્રમાણેના પ્રયાસો પણ ચાલી રહ્યા છે. મને લાગે છે હિરેનભાઈ, આ તો માત્ર વાતો થઈ, પણ ઠોસ કોઈ નિર્ણય આવે એવી આપની વાત પરથી લાગતું નથી કે નિર્ણય આવશે, સરકાર બેસશે, મંત્રીઓ વાતો કરશે. તો અત્યાર સુધી શું કર્યું આપણે એમ? સરકાર પછી બરાબર પહેલા નીચો વહી જાય, બરાબર નીચો વહી જાય, પછી કચ્છ કાઢીને કિસાન સંઘના મિત્રોએ એમની પોતાની માંગણીઓ રાખી છે. એ માંગણીઓના સંદર્ભની અંદર સરકાર એ મીટિંગો કરી રહી છે, એના પ્રશ્નો જાણી રહી છે. એમાંથી જેટલું નીતિ વિષયક પ્રશ્નો પણ હોય, નિર્ણયો પણ કરવાના હોય અને એ પ્રમાણે ભારતીય જનતા પાર્ટીની સરકાર ખેડૂતોના વિષયની અંદર સારા નિર્ણયો આગામી સમયની અંદર કરશે. એટલે જે કોઈ એમના વિષય છે અથવા માંગ છે નીતિ વિષયક નથી અથવા અમુક વ્યાજબી નથી, એવું આપનું સ્પષ્ટ માનવું છે? એવું નથી બોલ્યો હું એ કહું છું કે એમની માંગ એ નીતિ વિષયક માંગ છે. એમના પ્રશ્નો હોઈ શકે. રાજ્યની સરકાર એમના પ્રશ્નો સાંભળીને યોગ્ય દિશાની અંદર નિર્ણયો કરશે. ચલો સંજયભાઈ, આપને શું લાગે છે? સરકારના પ્રવક્તા તરીકે જે કહી રહ્યા છે કે યોગ્ય દિશામાં પ્રયત્ન કરશે, એમની વાત સરકાર સાંભળશે. સરકારે ઘણી બધી યોજનાઓ ખેડૂતો માટે જે લાવી છે એની પણ એમણે હિરેનભાઈએ વાત કરી. કેટલી અપેક્ષા ખેડૂતો રાખે આ સરકાર પાસેથી? હું આપને કહું છું કે એમણે એમ કહે છે કે સરકાર નિર્ણયો લઈ રહી છે. તો 2021 એમણે એમ કહ્યું હતું કે મુખ્યમંત્રી કિસાન સહાય યોજનામાં 2021 17 તાલુકા લીધા, 21-22 બીજા 204 તાલુકા લીધા અને હજી એક ફદિયું મળ્યું નથી. એક પૈસો મળ્યો નથી. અચ્છા, મારા મિત્ર એમ કીધું, હિરેનભાઈ તો મારા બહુ જૂના મિત્રો છે, ઠીક છે, રાજકારણમાં તો મતભેદ હોઈ શકે, પણ એમણે કોંગ્રેસને ગોળી દીધા. 700 જણા મરી ગયા ટિકિટની સાથે, એક પણ સંવેદનાનો. એટલે અમુક ખેડૂતોના પ્રશ્નો માટે એમની સંવેદના, અમુક આંદોલન કરે તો એમની સંવેદનાને શું એનેસ્થેસિયા આપી દે છે. તમને હું અત્યારે કહું, હું પોતે ખેડૂત છું, હું પોતે ખેતી કરું છું. 8 કલાક વીજળી વાત કરે છે, દોઢ કલાકે જતી રહે, પછી બીજા 6 કલાકે બીજી 2 કલાક આવે. ડીપી બગડી જાય છે, 15 દાડા સુધી કોઈ રિપેર કરતું નથી. સામાન આવશે એટલે રિપેર કરીશું. રાત્રે ખેડૂતો જાગે છે, હરાયા ઢોર, રોજ ઝુંડ. આપને તો હિરેનભાઈ ને ખબર હશે, આપણે સાવરકુંડલા તાલુકામાં તો ઝાટકા મૂકવા પડે છે.
તો ખેડૂતને તો બિચારાને એવું છે કે ચોર ખાય, ઢોર ખાય, મોર ખાય, અને વધે કંઈક ભાગમાં આવે તો ખેડૂત ખાય. બરાબર. ખેડૂતને તમને કહું, અત્યારે તો પ્રસૂતિ ગૃહથી લઈને માંડીને સ્મશાન ગૃહ સુધી જીએસટી ની બોલબાલા છે. પેસ્ટિસાઇડ્સ ઉપર જીએસટી, ડીઝલ ઉપર જીએસટી, ટ્રેક્ટર ખરીદો જીએસટી, ટ્રોલી ખરીદો જીએસટી. હવે આમાં અચ્છા, 18% જીએસટી લાગે છે ને સંજયભાઈ? હે 18% જીએસટી લાગે છે ને આ ખેતીના સંસાધનો પર? હા. અચ્છા, હવે સંજયભાઈ તમારું શું માનવું? તમે તો નુરા ખુશી કહી દીધી, પણ કોંગ્રેસે જો કદાચ આ ખેડૂતોના હામી થવું હોય તો ભારતીય કિસાન સંઘનું લેબલ છે અથવા તો આરએસએસ સાથે સંકળાયેલી સંસ્થા છે એટલે કોંગ્રેસ આનાથી અંતર રાખે છે કે શું છે? નહીં, અંતર રાખવાનો કોઈ સવાલ નથી. એ અમને વિનંતી કરે, પણ એમને વિનંતી એ બિચારા નહીં કરી શકે એ વિનંતી. કેમ? જાણો છો ક્યાંથી ભીંસ આવે. પણ તમે સામેથી જાઓ ને, તમે સામેથી બેસો એમની સાથે, ધરણા પર જગ્યાએ જાઓ, એમના પ્રશ્નો સાંભળો, એમની રજૂઆત સાંભળો. એ સમય એ લોકોની ઈચ્છા હશે તો અમે જઈશું, નહીં તો અમે તો અમારા પ્લેટફોર્મથી, અમારું પોતાનું પ્લેટફોર્મ છે, આટલી મોટી પાર્ટી છે, અમે કહ્યું ને 10 કલાક વીજળી કૃષિ માટે અમે ફ્રી આપીશું. અમે ખેડૂતો માટે અમે અમારી રીતે લડીએ છીએ. બરાબર છે. અને ચલો હિરેનભાઈ, હાજી સંજયભાઈ બોલો. છતાંય એવા સંજોગો ઉભા થશે, જો અમારા માટે મતભેદો બહુ અગત્યના નથી, અમારા માટે અમારો કિસાન અગત્યનો છે. અને એના માટે અમે કોઈ પણ તત્વો એમની સામે, કોઈ પણ સંગઠનો એમની સામે લડતા હોય, અમે એમની સાથે રહીશું. બિલકુલ. હિરેનભાઈ, હવે સવાલ એ છે કે તમે જે કોંગ્રેસની વાત કરો છો, પણ 27 વર્ષથી ભારતીય જનતા પાર્ટીનું શાસન હોય ને આપણે પછી એમ કહીએ કે કોંગ્રેસે આમ કર્યું હતું, કોંગ્રેસે તેમ કર્યું. ગુજરાતના ખેડૂતોની વાત કરીએ તો 27 વર્ષથી ભારતીય જનતા પાર્ટીની જો શાસન હોય ને છતાં પણ ખેડૂતોને આ રીતે પોતાની માંગોને લઈને ઉતરવું પડે ને પાછું તમારી સિસ્ટર કન્સર્ન આ એક સંસ્થા છે, તો સરકાર માટે હું માનું છું કે બહુ શરમજનક બાબત કહી શકાય. મેં આપને પહેલા જ કહ્યું, ચૂંટણી આવી છે, કોંગ્રેસ મેદાનમાં આવી છે, કોંગ્રેસ દેખાણી છે, અને દિવાસ્વપ્ન સત્તા સુધી પહોંચવાના ખેડૂતોના નામેના એ પ્રયાસો છે. ભૂતકાળની અંદર કોંગ્રેસની સરકાર હતી, જંગલ મેં નાચા કિસને દેખા. ખેડૂતોની દુર્દશા શું હતી, ગામડાની દુર્દશા શું હતી, એ ગામડાની અંદર જે રહેતો માણસ હોય એમને ખબર હોય, વ્યથા અને વેદના એમને ખ્યાલ હોય. પરિણામે આ રાજ્યની અંદર ભારતીય જનતા પાર્ટીની સરકાર આવી. સરકાર આવ્યા પછી આ રાજ્યની અંદર જે વીજ પ્રશ્નો છે એના વિષયની અંદર આપણે વાત કરીએ તો 2000 જ્યારે મનમોહનસિંહની સરકાર હતી ત્યારે મનમોહનસિંહની સરકાર વખતે આ દેશની અંદર વીજ નિયમન પંચની સ્થાપના કરવામાં આવી. વીજ નિયમન પંચ એ જે ભાવ સૂચવે એ પ્રમાણે દરેક રાજ્ય. અરે હિરેનભાઈ, આપણે કોંગ્રેસની વાત નથી કરવી, કારણ કે કોંગ્રેસની વાત કરીને આપણે ભારતીય જનતા પાર્ટીની જે વાત મૂકવાની મૂકો, કારણ કે તમારી ડબલ એન્જિનની સરકાર આવ્યા પછી હિરેનભાઈ મને વાતનો જવાબ આપો. છેલ્લો જે ભાવ વધારો ખેતી વિષયક વીજ દરની અંદર કર્યો ત્યાર પછી ભારતીય જનતા પાર્ટીની સરકાર નરેન્દ્રભાઈ મોદીએ 1 પણ રૂપિયાનો ભાવ વધારો એ ખેતી વિષયક વીજની અંદર કર્યો. 18% રાજ્યના ખેડૂતોને 60 પૈસે યુનિટ વીજળી એ ખેડૂતોને મળે છે. આ રાજ્યની અંદર હિરેનભાઈ તમે આટલું આપો છો તો ખેતીના હિરેનભાઈ સરકાર આપે છે. ખેતીના સાધનો પર સાંભળો તમારી યોજનાઓ બધી જ સાચી, અમે પણ તમારી વાત પહોંચાડીએ હિરેનભાઈ, પણ ખેતીના સંસાધનો પર આ તમારી ડબલ એન્જિન વાળી કહેવાતી સરકાર, ખેડૂતોનો ઉદ્ધાર કરતી સરકાર, સંવેદનશીલ સરકાર, ખેડૂતોની આવક ડબલ કરવાની વાત કરે, 18% જીએસટી તમે ખેતીના સાધનો પર લગાવો છો, એ તમારી સરકાર. બધા સાધનો પર 18% પણ એક પર શું કામ હોવો જોઈએ? ખેડૂતોના અને કૃષિ વિશે ઉત્પાદન હોય કે કૃષિ વિશે યંત્રો હોય એમની ઉપર મોટા ભાગે એ જીએસટી માંથી માફી છે એ પણ જોઈ લેવું જોઈએ. હિરેનભાઈ, આ વખતે તો ખેડૂતોએ કહ્યું છે કે જો તમે આનો હિતમાં નિર્ણય નહીં કરો તો સરકાર ઘર ભેગી થઈ જશે, આવી ચીમકી પણ ખેડૂતોએ ઉચ્ચારી છે. તો આને તો તમે સિરિયસ લેશો કે બસ લાઇટલી હોતા હે ચલતા હે? ખેડૂતોના પ્રશ્ને ભારતીય જનતા પાર્ટીની સરકાર હંમેશા ગંભીર જ હોય છે. ખેડૂતોનો પ્રશ્ન ઉદ્ભવે નહીં, ખેડૂતોના પ્રશ્નનું સમાધાન થાય, ખેડૂતોને ફાયદો થાય એ માટે રાત દિવસ એ ભારતીય જનતા પાર્ટીની સરકાર કામ કરે છે.
અને આ દિશાની અંદર પણ એવું કોઈ કોંગ્રેસે એવા કોઈ દિવા સ્વપ્ન જોવાની જરૂરિયાત નથી કે અન્ય કોઈ પક્ષોએ આ રાજ્યની અંદર દિવા સ્વપ્ન જોવાની જરૂરિયાત નથી કે આ રાજ્યનો ખેડૂત એ પોતાનું મોઢું ફેરવી લે, નારાજ થાય, કારણ કે રાજ્યના ખેડૂતોનો વિકાસ એ ભારતીય જનતા પાર્ટીની સરકારમાં થયો છે અને આ સરકાર એ ખેડૂતોના તમામ પ્રશ્નો ઉપર ચર્ચા વિચારણા કરીને યોગ્ય કરવાનું થતું છે, તમામ માંગો ઉપર યોગ્ય કરશે. સંજયભાઈ, હવે જયારે ખેડૂતો, તમે મને એક સારો શબ્દ આપ્યો, કારણ કે હું નુરા કુસ્તી શબ્દથી બહુ વાકેફ છું, એટલે વારે ઘડી આપણે પૂછું છું કે ખેડૂતોએ કહ્યું છે કે આ વહેલી તકે સરકાર નિર્ણય નહીં કરે તો સરકાર ઘર ભેગી થશે, આવી ચીમકી ઉચ્ચારી છે. તો આ વાતને તમે કેવી રીતે લો છો? ને બિલકુલ અમે તો ગંભીરતાથી લઈએ છીએ. ના, એટલે ખેડૂતો સાચું બોલી રહ્યા છે કે આ એક સમજૂતી ચાલે છે? બંને ખેડૂતો અમારી સાથે જ રહેશે. માનનીય હિરેનભાઈ જે બોલ્યા એ કે કોંગ્રેસ દિવા સપનું ના જોવે, એને અંગ્રેજીમાં એરોગન્સ કહે છે. કોઈ કે બહુ સારું કહ્યું છે કે તો तुझसे पहले जो शख्स यहाँ पे तख्त नसी था उसे भी अपने खुदा होने पे यकीन था. તો સત્તા છે, આવે જાય. મૂળ આમાં છે ને કિસાન સંઘને વેદના એ છે કે हमने तो सोचा था कि बरसात में बरसेगी शराब, आई बरसात तो बरसात ने दिल तोड़ दिया. જે લોકોને ખભે લઈને ફર્યા હતા, હું એમ કહું છું કે ભલે વિરોધી હોય પણ એટલું સંવેદન નહીં. એમની સાથે હતા આટલા વર્ષોથી, એમને તમે મંડપ ના આપો, પાણી ના આપો, તડકો વરસાદ કોઈ સગવડ ના આપો, એમણે એમ કેવું પડે કે અમે દુખી છીએ, અમને મદદ કરો. એ કઈ થોડા કોંગ્રેસ વાળા હતા. ભૂતકાળમાં તો ખભે ખુભા સાથે લડ્યા હતા અને અત્યારે પણ ખૂણે ખાતે અંદર ક્યાંક તો સંવેદન હશે. એટલે આ સરકાર ઘર ભેગી થઈ જશે, પોલી ધમકી છે કિસાન સંઘની? બિલકુલ જશે. નહીં, કિસાન સંઘે ધમકી આપી છે તો એ પોલી ધમકી છે કે એને ધમકી સમજવી? શું કેવું છે તમારું કોંગ્રેસનું? નહીં, નક્કર છે. કિસાન સંઘે વાચા આપી છે, જેમ અમે વાચા આપીએ છીએ. પણ તમે તો કહો છો નુરા કુસ્તી છે, એક બાજુ કહો છો વાચા આપી છે. હવે અમારે સમજવું શું? કિસાનો શું સમજે કોંગ્રેસને, જનતા શું સમજે? પણ એમાં એવું છે કે એક સ્ટેજ આવ્યું છે કે હવે કંઈક કરવું પડશે. હું કહું છું 2003 થી આ વીજ મીટર નું લાવ્યા, અમે બંધ કર્યું હતું, એમણે વીજ મીટર ચાલુ કર્યા, વીજ મીટર ના ખર્ચા વધ્યા, ત્યારે ના બોલ્યા. હવે એમને બોલવા જેવું લાગ્યું હશે, પણ એમની વાત સાચી છે. અમે એમની સંવેદનામાં સહભાગી છીએ. રાજકારણ એક બાજુ, કિસાન છે, આ જગતનો તાત છે. અને મારા મિત્ર કહે છે પણ અમે ઠીક છે, અમે ઘેર આવ્યા, અમારી પણ ભૂલો હશે, પણ અમે 14 કરોડ લોકોને 2004 થી 2014 ની વચ્ચે 14 કરોડ લોકોને અમે ગરીબી રેખાની બહાર કાઢ્યા. ચલો, બિલકુલ આપણે ગરીબી રેખાની પર ચર્ચા એકવાર કરીશું, પણ અત્યારે જયારે કિસાનોની વાત છે ને કિસાનોના પડતર પ્રશ્નોની વાત છે, ત્યારે એક વસ્તુ ચોક્કસ છે કે આ મુદ્દે રાજનીતિ તો ન જ હોવી જોઈએ. સરકાર કહી રહી છે કે અમે સંવેદનશીલ છીએ, કિસાનોના, ખેડૂતોના પ્રશ્નો અમે સાંભળીશું, એનો યોગ્ય દિશામાં ઉકેલ આવે એવો પ્રયત્ન કરીશું, પરંતુ 14 ને 16 દિવસ વીતી જવા છતાં હજુ ઉકેલ નથી આવ્યો, એટલે સવાલ થાય છે. બીજી તરફ કોંગ્રેસ કહી રહ્યું છે કે કિસાન જે છે એ સિસ્ટમ કરશન, જયારે આ સંસ્થા છે, ભગીની સંસ્થા છે, તો નુરા કુસ્તી સમાન છે, ક્યારે સમજીને બેસી જશે કહેવાય નહીં. હવે જોવાનું એ છે કે રાજનીતિ કોણ કરે છે? ભાજપ કરે છે, કોંગ્રેસ કરે છે, કે ખુદ ભારતીય કિસાન સંઘ કરે? કારણ કે આવો આક્ષેપ કોંગ્રેસ કરે છે, મીડિયા નથી કરતું. ત્યારે જોવાનું એ રહેશે કે ખરેખર ખેડૂતોના પ્રશ્નોનો ઉકેલ સરકાર લાવે છે કે આમાં કોઈ ત્રીજો જ રસ્તો નીકળીને સમાધાન થાય છે? કોંગ્રેસ કેટલું ખેડૂતોના પડતર પ્રશ્ને એમની પડખે છે એ પણ આવનારો સમય બતાવશે. પણ આખરે જગતનો તાજ છે ને, જ્યારે એ રસ્તા પર બેઠો હોય ત્યારે શાસક હોય કે વિપક્ષ હોય, વિચાર કરીને એમના પ્રશ્નોનું સોલ્યુશન લાવવું જોઈએ. આ સાથે ચર્ચાનું સમાપન કરીએ છીએ અને ચર્ચામાં ભાગ લેવા બદલ સંજય ઉમરાણી અને હિરેન હિરપરા બંને જોડાયા. થેન્ક યુ વેરી મચ. આભાર. આપનો પણ આભાર. તો દર્શક મિત્રો, લોકમંચ કાર્યક્રમમાં હતી આજની વાત, આજનો મુદ્દો. ફરી મળીશું એક નવી વાત, નવા મુદ્દા સાથે. આપ જોતા રહો ગુજરાત ન્યૂઝ. નમસ્કાર.